કચ્છમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। નાના મહુવા મેઇન રોડ પાસે મારામારી કરી રેકડી ધારકોની રેકડી ઉથલાવી દાદાગીરી કરવામાં આવી। અસામાજિક તત્વોના આતંકનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। રાજકોટનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં નાના મહુવા મેઇન રોડ પર મારામારીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ખુલ્લી દાદાગીરી જોવા મળી હતી। તો રેકડી ધારકોની રેકડી ઉથલાવી દાદાગીરી કરવામાં આવી। અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પૈસા ભરેલ બેગ લઈ ડ્રાઈવર ફરાર થઈ જવાનો મામલો સામે આવ્યો છે। અસલાલીમાં વેપારીની ગાડીમાંથી બેગની ઉઠાંતરી થઈ હતી। અસલાલી પોલીસે કારના ડ્રાઈવર દશરથ બારોટની ધરપકડ કરી। તો પોલીસે સીસીટીવીને આધારે આરોપી દશરથને ઝડપી પાડ્યો છે। સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। તો BMW કારમાંથી આરોપી બીજી ગાડીમાં પૈસા ભરેલો બેગ મૂકી ફરાર થયો હતો અને 5 લાખની રોકડ રકમ લઈ ડ્રાઈવર દશરથ બારોટ ફરાર થઈ ગયો હતો। તો બીજા વાહનમાં માલિકની જાણ બહાર મૂકી અન્ય કાર લઈ તે ફરાર થઈ ગયો હતો। આરોપી દશરથ દેવું થઈ જતા ચોરી કરી હોવાનું કબૂલાત કરી। વેપારી જોડે 7 મહિનાથી ડ્રાઈવર તરીકે દશરથ નોકરી કરતો હતો। અસલાલી પોલીસે દશરથ બારોટની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। કચ્છમાં માનવને શર્મસાર કરતો વિડીયો સામે આવ્યો છે। ત્યારે ખાવડા વિસ્તારનો ચોંકાવનારો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ખાવડા વિસ્તારના એક ગામમાં 2 યુવાનો પર અત્યાચાર કરવામાં આવ્યો। સ્થાનિક યુવકોના ટોળાએ યુવકનું માથું મૂડી અમાનુષી સજા આપ્યાની ચર્ચા થઈ રહી છે। મહિલા સાથે પકડાયા બાદ બંને યુવાનોને મારવાની ઘટના બની હોવાની ચર્ચા થઈ રહી છે। તો વિડીયો 3 થી 4 દિવસ પહેલાનો હોવાનું ગામમાં ચર્ચા થઈ રહી છે। ઘટના બાદ સમાધાન થયું હોવાની પણ વાત ચર્ચાઈ રહી છે। હાલ સુધી પોલીસ પાસે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી। ન્યૂઝ 18 આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। તો માનવતાને શર્મસાર કરતો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં તાલિબાની સજા ફટકારવામાં આવી છે। યુવકોનું માથું મૂંડી દેવામાં આવ્યું હતું। જે મહિલા સાથે તે યુવકો જોવા મળતા તેમને તાલિબાની સજા ફટકારવામાં આવી હતી અને તે અંગેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ન્યૂઝ 18 આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવશે, પરંતુ હજી સુધી કોઈ પણ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી। હજી સુધી પોલીસ પાસે કોઈ પણ પ્રકારની આ ઘટનાને લઈને સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી અને ન્યૂઝ 18 પણ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ જે આખી ઘટના સામે આવી છે તેમાં યુવકના જે માથાના વાળ છે તે પણ મૂંડી દેવામાં આવ્યા છે।